હેલો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો ફરીથી તમારું તરસરી ઓફિશિયલમાં સ્વાગત છે. તો અમે મિત્રો સમોસા ચેલેન્જ લઈને આવી ગયા છે અને આ ચેલેન્જ કમ્પ્લીટ કરવાનું છે 1 મિનિટ ને 30 સેકન્ડમાં. એટલે ગુજરાતીમાં થાય 1.5 મિનિટ. અને હા તમને તો મિત્રો એક પ્લેટની અંદર આપણે 6 સમોસા રાખ્યા છે, પણ આમાં પણ એક ટ્વિસ્ટ છે જે આપણે તમને તરસરી ઓફિશિયલે ડિસાઈડ કર્યું કે પનિશમેન્ટ તમને છેલ્લે જોવા મળતી હતી. આ વખતે આ ચેલેન્જની અંદર તમને એ પનિશમેન્ટ પહેલા જોવા મળી રહેશે. તો હવે તમને પનિશમેન્ટ બતાડીએ શું છે. જે હારશે એને આ પનિશમેન્ટ ભોગવવાની રહેશે. તો યો આ પનિશમેન્ટ છે. આપણે લઈને આવીએ 5 મસાલા. હવે આનું કોમ્બિનેશન કેવું થાય છે ને કેવા રિએક્શન નીકળે છે એ જોવા માટે તમે છેલ્લે સુધી વેઇટ કરો. અને આ ચેલેન્જ ની અંદર પેલા ગમે એક જ જણા ખાશે 1.5 મિનિટની અંદર કે 1.5 મિનિટમાં જેટલા ખવાશે એટલા, પછી મારી વારી. લેટ્સ ગો. પિસ્તાલીસ સેકન્ડ 44. એક મિનિટ પૂરી થઈ ગઈ, 30 સેકન્ડ બાકી. જલ્દી જલ્દી જલ્દી. બસ 22, 23, 24, 25, 27, 28, 29 ને 30. સ્ટોપ સ્ટોપ સ્ટોપ. લા મારી વારી. હવે મારી વારી મિત્રો. હવે કિશનભાઈની વારી છે. આપણે જોઈએ 1.5 મિનિટમાં એ કેટલા ખતમ કરે છે. આપણે 3 કર્યા છે, જોઈએ. 3, 2, 1 સ્ટાર્ટ. હું તને કહેતો જઈશ તારે રેડિયાનું જોઉં. આ ચેલેન્જ એ લાગે છે એવું જોતા કે કિશનભાઈ જીતી જશે. ત્યાં સુધી કિશનભાઈ ચેલેન્જ પૂરી કરે છે ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર કરી દો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આખરે કિશનભાઈ ચેલેન્જ હાર્યા ને તેનું આપણે રિએક્શન જોવા માટે આપણે બધા આતુર છીએ. એને તો મને 2 ચેલેન્જ હરાવી છે. આપણે જોઈએ. તો 30 સેકન્ડ બાકી રહી અને 4 પ્લેટમાં જે સમોસા દેખાય છે. વીસ સેકન્ડ બાકી છે. આપણે જોઈએ. 10 સેકન્ડ બાકી. 5, 4, 3, 2, 1 સ્ટોપ. તો આજની ચેલેન્જનો વિનર છે વિરેન્દ્રભાઈ. તો આપણે હવે જોઈશું કે પનિશમેન્ટ આ કઈ રીતે પૂરી કરે છે. મારે પનિશમેન્ટ તો ભોગવવાની જ છે. કીધું તું ને 2 ચેલેન્જ તને હરાવી ને રહીશ. અને પછી માં જોઈ લઈને તમ તારે. હવે આખું ખાઈશ કે ના ના અડધું જ તે. તારે જેટલું દેવું એટલું પછી. હાલો આપણે એટલું કરી દઈએ છે.
બસ 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 આખું ભરી દીધું. જો હવે આપણાનું રિએક્શન જોઈએ. હારે પાણી પીવાનું છે કે? નહીં અરે માં તો પનિશમેન્ટ કઈ કામની. આખો પાયો પી ગયો. મને લગાતાર 2 હારની પછી કેવું લાગે છે? આપણે પાન મસાલા સમોસા આપણે બહાર કાઢીએ. નવા રીંગા સમોસા ટેસ્ટ કેવો આવે થોડો એક્સપ્લેન કરો. પાનપુર નહીં પાણી નથી પીવાનું કમ્પ્લીટ છે. કેવું ફીલ થાય છે આમ? અલગ જ છે. અલગ એટલે આમ તમે પાન ખાતા હોય એવું લાગે છે કે સમોસા ખાતા હોય એવું લાગે છે? પાન સમોસા. પાન સમોસા એટલે જ કહું છું, નવી વેરાયટી આપણે આ દુકાનમાં જઈશું ને જ્યાંથી લાવવાની કે પાન સમોસા કાઢો. ચાલ ચાલ ફટાફટ. કમ્પ્લીટ થઈ ગઈ. ચાલો મિત્રો, અહીંયા આપણી સમોસા ચેલેન્જ કમ્પ્લીટ થાય છે અને આજનો વિનર હું બન્યો હતો. તો હવે તમે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને કમેન્ટમાં આવતી ચેલેન્જ કઈ લાવીએ એ તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બધાને બાય બાય બાય. બાય. ને આવતા ચેલેન્જમાં આપણે પાછી મુલાકાત લઈશું.